જલારામ બાપા ને વીરબાઈ માં બંનેનો લગ્ન થયા. એ ધન ઘડી ધન ભાગ્ય કે બે એવા પવિત્ર આત્મા એમનું મિલન થયું. વીરબાઈ માની સાથે જલારામ બાપા વીરપુર પધાર્યા છે. ને વીરબાઈ માં કહેવાય, ઇંગ્લિશ ને કહેવત છે ને, there is always woman behind the successful man. વીરબાઈ માનો ત્યાગ ન હોય, વીરબાઈ માની ભક્તિ ન હોત, વીરબાઈ માનું સમર્પણ નહોતા, જલારામના મંદિર બનતા ન હોત. ભજન છે ને, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, કે તમે એક ત્રાજવામાં મુકાય નહીં પણ કદાચ જલારામ અને વીરબાઈ માને રાખો, એ કોઈનું ત્રાજવું નમે કે ન નમે, મારી દ્રષ્ટિએ આમ સમતોલ તો રહેવાનું જ છે. એ તમે જલારામ ને વીરબાઈ માને લઈને એમાંથી કોણ વધે ને કોણ ઘટે, પણ એક વાતની હું ગેરંટી આપું કે વીરબાઈ માં જલારામ બાપાથી જરાય ઘટતા નથી. જલારામ બાપાને જ્યારે જ્યારે પરીક્ષા થતી, વ્યાજે પૈસા લેવા પડે અને બાપા ક્યારેક આમ ઉદાસ થાય ને, ત્યારે વીરબાઈ મેનો હાથ પકડીને હિંમત આપતા કે ભગત આપણે જે કરીએ છીએ ને, આપણા ભેગા રામ છે, આપણા ભેગા ગુરુ ભોજલરામનો આશીર્વાદ છે, અને આ જે આપણે કરીએ છીએ ને, યાદ રાખજો એક દિવસ જગતનો નાથ આપણે આંગણે આવશે. આ જલારામ બાપા કહે પેલા વીરબાઈ માના શબ્દ. વીરબાઈ માં એવું કહેતા કે એક દિવસ આપણી સેવાથી રાજી થઈને ઉપરનો નાથ, જગતનો નાથ આપણા આંગણે આવશે.